ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે iKheડૂત પોર્ટલનો ઉપયોગ કરીને તમે કેવી રીતે પંપ સેટમાં સહાય મેળવી શકો છો, કેટલી સબસિડી મળે છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એની દરેક માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું. તો આ તમારે સૌપ્રથમ iKheડૂત પોર્ટલે ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું છે. અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ મળી જશે. 780 ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે. તો ચાલો આપણે ત્યાં ક્લિક કરી દીધું છે ખેડૂત મિત્રો. પછી તમારે અહીંયાથી પંપ સેટ ઉપર ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે. ઓઇલ એન્જિન અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 3 થી 3.5 હોર્સ પાવર ખરીદ કિંમતના 75% અથવા ₹8,702 માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. તમે અહીંયા વિડીયોને બંધ કરીને એટલે કે પોઝ કરીને આ વિડીયોને જે પણ આ દરેક માહિતી છે તમે વાંચી શકો છો. પંપ સેટની ખરીદી ક્યાંથી કરવાની છે એની વાત કરીએ તો ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદનના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતને ખરીદી કરવાની રહેશે. તો અરજી કરી શકાશે. તો અરજી કેવી રીતે કરવી? તો અરજી કરવા માટે ગ્રામ પંચાયત JTBC CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે ઝેરોક્સની દુકાનો આ તમે અરજી કરાવી શકો છો. આ 3 વસ્તુથી તમે અરજી કરાવી શકો છો. હવે વાત કરીએ અરજી કેવી રીતે ઘરે બેઠા કરી શકાય. તો જો ખેડૂત પોતે શિક્ષિત હોય કે તેમના બાળક શિક્ષિત હોય તો તેઓ iKheડૂત પોર્ટલનો ઉપયોગ કરીને અરજી કરી શકે છે. એના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે, એ જોઈ શકો છો. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: સાધનની ખરીદીનું પાકું બિલ 7/12 અને 8 આધાર કાર્ડ, બેંકની પાસબુક, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી. ખેડૂત આ જરૂરી ડોક્યુમેન્ટ હતા. તો હવે આગળ વાત કરીએ કે અરજી કર્યા બાદ શું કરવું. તો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું? તો આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે ખેડૂત મિત્રો. તો ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પહેલાં અરજી કરવાની નથી, ખરીદી કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે પણ પંપ સેટ છે એમાં ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને આ ડોક્યુમેન્ટ આપણે આગળ બતાવ્યા એ 7 દિવસમાં ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે. એ ખેડૂતની જવાબદારી રહેશે. પછી થોડા દિવસમાં તમારા ઘરે પંપ સેટ લાવ્યા પછી તમને થોડા દિવસ પછી સબસિડી તમારા ખાતામાં જમા થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળી જશે. 780 ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવા અવનવા વિડીયો જોવા માટે. જય હિન્દ, જય ભારત.